આત્માના નામમાં શેનાઈ રાજકોટ પ્રભુ મંદિરમાં આજની આ પવિત્ર આનંદિત ને આશીર્વાદિત બાઇબલ સન્ડે ઉજવણીની પવિત્ર ભક્તિ સભામાં આપ સર્વનો આવકાર કરું છું. વિશેષ કરીને ગુજરાત બાઇબલ સોસાયટી ઓક્ઝિલરીના સેક્રેટરી માનનીય રેવરન આશીષ અમીન સાહેબ આપણી મધ્ય છે. સાહેબ, અમે આપનો આવકાર કરીએ છીએ. આપની હાજરી માટે પ્રભુને ધન્યવાદ આપતા આપનો ખૂબ જ આભાર માનીએ છીએ. એ સાથે સ્થાનિક બાઇબલ સોસાયટીની જે બ્રાન્ચ છે તેના સેક્રેટરી લિયોભાઈ અને જ્યોતિબેન આજે સભામાં આપણને સંચાલન કરવાના છે અને સ્થાનિક બાઇબલ સોસાયટીની જે બ્રાન્ચ છે તેના જુદા જુદા સભ્યો જે સેવા કરે છે તેઓના દ્વારા આજે સભાનું સંચાલન કરવામાં આવશે. પ્રાર્થના સાથે આવો આપણે આ સભામાં આગળ વધીશું ને હવે પછીનું સંચાલન લિયોભાઈ કરશે. આવો ભજન સેવાની શરૂઆત કરીએ. યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે, આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો. ઈશ્વર આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. આવો તેને ભજીએ તથા નમીએ. આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણે પડીએ, કેમ કે તે આપણો દેવ છે. આપણે તેના ચારાના લોક તથા તેના હાથના ઘેટા છીએ. આવો પ્રાર્થના કરીએ. પવિત્ર અને પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરી છે, કારણ કે તમે અમારા જીવતા પવિત્ર ઈશ્વર છો. પ્રભુ, તમે અદ્ભુત અને પરાક્રમ ઈશ્વર છો. આ પિતા, તમારું વચન કહે છે કે યહોવા પોતાના મંદિરમાં છે, તેની આગળ ચૂપ રહો. હા પ્રભુ, આજે અમે તમારી વાણી સાંભળીએ, કારણ કે પ્રભુ તમારું વચન કહે છે કે આત્મા, ઈશ્વર આત્મા છે ને જેઓ તેને ભજે છે તેઓ આત્માથી તથા સત્યથી તેનું ભજન કરવું જોઈએ. અને એવા અમે ઈશ્વરને ભજન કરવાને માટે આવ્યા છે કે જે જીવંત ઈશ્વર છે, જે સમગ્ર સૃષ્ટિના સર્જનહાર છે, જેને સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો માણસ જેનો તાગ પામી શકે નહીં એવી અદ્ભુત બાબતો અને સર્વશ્રેષ્ઠ એવું માણસનું એટલે કે આપણું સર્જન કર્યું છે, એવા મહાન સર્જનહારને ભજવાને માટે જ્યારે આજે આપણે આવ્યા છીએ ત્યારે આપણા આત્માથી તથા સત્યથી તેમનું ભજન કરીએ. માટે આપણા મનો અને હૃદયો પ્રભુની આગળ ખોલીએ અને તેની આગળ ભજીએ તથા નમીએ, કેમ કે તે આપણા દેવ છે. આપણે તેના ચારાના લોક તથા તેના ઘેટા છીએ. આમેન. આવો આપણે ભજન સેવાની શરૂઆત કરતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 76 ગાઈને પ્રભુની સ્તુતિ કરી આપણે સર્વ આપણા સ્થાનો ઉપર ઊભા થઈશું અને નગદી મૂલ ગની જો થઈ
ભજન સંગ્રહની પાછળ પ્રત્યુત્તરી વાંચન પાઠ નંબર 10 ઉદ્ધારને લીધે આભાસ સ્તુતિ, અને હું જેલિકાબેનને વિનંતી કરીશ કે તેઓ આપણે માટે આ પ્રત્યુત્તરી વાંચન પાઠ વાંચે. પ્રત્યુત્તરી વાંચન પાઠ નંબર 10 ઉદ્ધારને લીધે આભાસ સ્તુતિ. યહોવાને ધન્ય હો, કેમ કે તેણે મારી યાચનાના કાલાવાલા સાંભળ્યા છે. મારા હૃદયે તેના પર ભરોસો રાખ્યો છે અને મને સહાય કરી છે. માટે મારા હૃદયમાં અત્યાનંદ થાય છે. ગાયનથી હું તેની આભાર સ્તુતિ કરીશ. યહોવા પોતાના અભિષિક્તનું સામર્થ્ય છે, તે તેના તારણનો કિલ્લો છે. તારા લોકને તાર અને તારા વારસાને આશીર્વાદ દે. વળી તેઓનું પાલન પોષણ કર અને સદા તેઓને ઉચકી રાખ. હે યહોવા, હું તને મોટો માનીશ, કેમ કે તે મારો અભુધ્યાય કર્યો છે અને મારા શત્રુઓને મારા પર હર્ષિત થવા દીધો નથી. હે યહોવા, તું મારા જીવને સેઓલમાંથી કાઢી લાવ્યો છે, પણ તે મને જીવતો રાખ્યો છે. તે મને કબરમાં પડવા દીધો નથી. યહોવાના ભક્તો તેના સ્તોત્ર ગાઓ અને તેના પવિત્ર નામની આભાર સ્તુતિ કરો. કેમ કે તેનો કોપ કેવળ ક્ષણિક છે, પણ તેની મહેરબાની જિંદગીભર છે. રુદન રાત પર્યંત રહે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે. હે યહોવા, સાંભળ અને મારા પર દયા કર. હે યહોવા, તું મારો સહાયકારી થા. તે મારા વિલાપને બદલે મને નૃત્ય આપ્યું છે. તે મારું ટાટ ઉતારીને મને ઉત્સાહથી વેષ્ટિત કર્યો છે. આમીન. રેનિસન પાંથને વિનંતી કરીશ કે તે આપણને આભાર સ્તુતિના પાપ કૌલતની પ્રાર્થનામાં લઈ જાય. આવો પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અમારા સૈન્યોના જીવતાને જાગતા ઈશ્વર પિતા, આભાર માનીએ છીએ પિતા આ સમયને માટે. પિતા, તમે આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત, પ્રથમ તથા છેલ્લા તમે છો પિતા. પિતા, તમે અમારા સહાય કરી દેવ છો પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. આપણે તમારી ભવનમાં આવવાને માટે કૃપા આપી છે. સર્વ એક મનના એક ચિત્તના થઈને પિતા તમારી આરાધના કરવા માટે એકઠા થયા છે પિતા. ત્યારે પિતા અમે સર્વ બાબતને માટે તમને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ પિતા. પિતા, તમારા નામને ઊંચું ઉઠાવીએ છીએ પિતા, કેમ કે પિતા દૂતો અને કરુબો પર નિરંતર તમારી સ્તુતિ કહેતા કહે છે, પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે અમારા સૈન્યોના જીવતાને જાગતા ઈશ્વર પિતા. હા અમારા દેવ પિતા, તમે કૃપાળુ દેવ છો પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. તમે અમારા સનાતન દેવ પિતા, તમે અમારા સામર્થ્યવાન પ્રભુ છો પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. આ સમય પિતા તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા, કે તમે તમારા પીછાથી અમને ઢાંકો છો. તમે અમારા બળ બન્યા છો, તમે અમારા રક્ષક બન્યા છો પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. હા પિતા, અમે આ સર્વ એક મનના ને ચિત્તના થઈને તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ પ્રભુ. કેમ કે પિતા એ પૃથ્વીનું સર્જન બોલવા દ્વારા કરવામાં આવ્યું, પણ પિતા તમે અમને તમારા હાથથી બનાવ્યા છે પિતા. પિતા, તમારી પ્રતિમા પ્રમાણે તમે અમને રચ્યા છે પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા, કે તમે અમારામાં તમારો જીવનનો શ્વાસ ફૂંક્યો છે પિતા. પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ઊંચું ઉઠાવીએ છીએ પિતા. આ પિતા, દેવના દીકરા દીકરી થવાનો આશીર્વાદ, એ વારસાનો આશીર્વાદ તમે અમને આપ્યો છે પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. તમે અમને પસંદ કર્યા છે, નિમ્યા છે પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ બાપ. અમારા દેવ પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા, કે પિતા તમે અમને એટલો બધો પ્રેમ કર્યો કે તમારો એકને એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતા અમને બચાવવાને સારું આ પૃથ્વી ઉપર મોકલી આપ્યા છે પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા, કે પિતા તમે અમને દરેક વ્યવસ્થાઓ પૂરી પાડી છે પિતા. પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, કે પિતા પ્રભુ મંદિર પૂરું પાડ્યું છે, કે જ્યાં પિતા અમે એકઠા થઈને તમારી આરાધના કરી શકીએ છીએ પિતા. તમને અમારા હૃદયો ખોલીને પિતા અમે અમારા પ્રશ્નો, અમારી મૂંઝવણો, બધી જ બાબતો અમે તમને જણાવી શકીએ છીએ પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ વચનને માટે પિતા, કે જે તમારા પ્રેરિતો દ્વારા લખવામાં આવ્યું ને પિતા, અમને અમારી માતૃભાષામાં પિતા જે રીતે અમને સમજાય પિતા, એ રીતે પિતા અમને શાસ્ત્ર, પવિત્ર શાસ્ત્ર પૂરું પડ્યું છે પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ મારા દેવ. હા પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા, કે પિતા એ દરેક વસ્તુઓને માટે પિતા,
કે માંગ્યા કે કલ્પ્યા અગાઉ પિતા તમે અમારા જીવનમાં સઘળી યોજના યોજી નાખી છે, એ આશીર્વાદોથી ભરપૂર કર્યા છે પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ઊંચું ઉઠાવીએ છીએ પ્રભુ. પિતા આભાર માનીએ છીએ પિતા, તમે અમને મંડળીનો આશીર્વાદ આપ્યો છે પિતા. મંડળીની દરેક વિંગ્સને માટે પિતા અમે તમારો આભાર માનીએ છીએ પિતા. આભાર માનીએ છીએ પિતા કે તમે અમારા મંડળીમાં પિતા વડીલો પૂરા પાડ્યા છે પિતા. આ પિતા આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા, તમે અમને કુટુંબો પૂરા પાડ્યા છે પિતા. પિતા આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ કે પિતા અમારા મંડળીઓમાં તમે બાળકોનો આશીર્વાદ આપ્યો છે પિતા. પિતા જુવાનો પૂરા પાડ્યા છે પિતા, એના માટે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા આ સમયે પિતા અમે મંડળી એક મન એક ચિત્તની થઈને પિતા તમારો આભાર માનતા કહીએ છીએ પિતા કે તમને ધન્યવાદ કહીએ છીએ પિતા. આ પિતા અમે ઘણી બધી વખત ગાયું છે કે યોગ્યતાથી બરતર તમે અમને દરેક વસ્તુ પૂરી પાડી છે પિતા. પિતા આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. ડાયોસિસની આખા અધિકારી ગણને પિતા આ સમયે પિતા એમની સેવાઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતા, સ્તુતિ કરીએ છીએ પિતા. આ પિતા માનનીય મોડરેટર સાહેબને માટે પિતા, બિશપ રેવરન્ડ સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબને માટે, એમની આખી અધિકારી ગણને માટે, એમના નેજા હેઠળ પિતા કાર્ય કરતી દરેક સમિતિઓને માટે પિતા અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા આભાર માનીએ છીએ પિતા, એમના નેજા હેઠળ પિતા જુદી જુદી પિતા અત્યારે ઘણી જગ્યાઓમાં પિતા એ પિતા તમારા રાજ્યનો વ્યાપ વધારવાને માટે, એ સુવાર્તાના કામને માટે તેઓ કાર્ય કરી રહ્યા છે પિતા. એના માટે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા કે પિતા મંડળીમાં પિતા તમે અલગ અલગ આશીર્વાદો પૂરા પાડ્યા છે પિતા. પિતા આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ કે આજે જ્યારે પિતા મેં બાઇબલ સન્ડે તરીકે ઉજવી રહ્યા છીએ પિતા, આભાર માનીએ છીએ પિતા કે તમે અમારા જીવનોમાં અમારી આ ભૂમિ ઉપર પિતા એ વચનરૂપી બી વાવવામાં આવ્યા છે અને પિતા એ આજે ફળવંત થઈ રહ્યા છે. એના માટે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. આભાર માનીએ છીએ પિતા જે સેવકો પિતા જે ભારતમાં આવ્યા અને પિતા ઘોઘા મુકામેથી પિતા જુદી જુદી સેવાઓમાં પિતા તેઓ આગળ વધ્યા ને એના ભાગરૂપે, એના એક આશીર્વાદને રૂપે પિતા અમે આજે જ્યારે એક વૃક્ષ બનીને પિતા અમે ફળવંત થઈ રહ્યા છીએ પિતા, ત્યારે પિતા એમના ડેડિકેશનને માટે, એમની સેવાઓને માટે, એમના બલિદાનને માટે અમે યાદ કરીએ છીએ પિતા કે પિતા એમણે જે વચનના બી વાવ્યા હતા પિતા એ આજે ફળવંત થઈ રહ્યા છે પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ કે એ જ વૃક્ષમાં આજે આકાશના પક્ષીઓ વાસો કરે છે પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા કે પિતા ખાસ પિતા એમને બાબતનો તમે આશીર્વાદ પૂરો પાડ્યો, એ દર્શન પૂરું પામ્યું અને દર્શનમાં તેઓ પિતા આગળ વધતા ગયા. એના માટે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. પિતા આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. બાઇબલ સોસાયટીને દરેક વિંગ્સને માટે, જુદી જુદી એમની સેવાઓને માટે પિતા અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. તેઓ ખંતથી દર્શન સાથે પિતા સેવા કરી રહ્યા છે પિતા. એની સેવાઓમાં પિતા તમે તેમને આગળ વધારી રહ્યા છો, આશીર્વાદ આપી રહ્યા છો પિતા. તમે તેમની સાથે ને પાસે રહ્યા છો પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. આ સમયે પિતા અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. આ મંડળીની દરેક વિંગ્સને માટે, પાસ્ટરેટ કમિટી, મહિલા સંગઠન, ક્વાયર, સિનિયર સિટીઝન, યુથ, પોલ ટીમ, પીટર ટીમ ને અન્ય જુદી જુદી સેવાઓ કરી રહ્યા છે પિતા. એ દરેક સેવાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. એમના લીડર્સને માટે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ પિતા. આ પિતા આભાર માનીએ છીએ પિતા કે તમે તેમને પિતા યાકૂબના પત્રમાં લખેલા આશીર્વાદોથી પિતા તમે તેમને વેષ્ટિત કરો તેવી અમારી પ્રાર્થનાને વિનંતી છે પિતા. આ પિતા આભાર માનીએ પિતા કે તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થઈને પિતા તેઓ કાર્ય કરી રહ્યા છે પિતા. પિતા તેમના દ્વારા પિતા તમે ગજાયબ સેવાઓ પૂરી પાડો છો પિતા. આભાર માનીએ છીએ પિતા. તમે જે તાલંતો આપ્યા છે, તાલંતનો ઉપયોગ તેઓ તમારા રાજ્યને માટે કરી રહ્યા છે પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. આ પિતા આપણે ખાસ આભાર માનીએ છીએ પિતા. પિતા અમારા મંડળીમાં પાળક સાહેબને એમના કુટુંબને માટે પિતા જે ડેડિકેશન સાથે પિતા, જે બલિદાનની સાથે પિતા તેઓ પોતાનું વતન મૂકીને પિતા જે દર્શન આપ્યું છે દર્શનમાં પિતા તેઓ આગળ વધી રહ્યા છે પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. જે આત્મિક ખોરાકની બાબત હોય છે, જે મંડળીની નીડ્સ હોય છે, એમાં પિતા તેઓ અમને નિરંતર લઈ જાય છે. એમના માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતા. ખાસ તમારો આભાર માનીએ છીએ કે પિતા ઘણા બધા સેવકો પિતા અત્યારે ડેડિકેશનમાં જઈ રહ્યા છે પિતા. એમાં પિતા તમારો આભાર માનીએ છીએ અને એમના દ્વારા પિતા ઘણા બધા લોકો તમારા રાજ્યમાં ઉમેરાય છે પિતા. આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. દરેક વસ્તુઓને માટે અમે તમારો આભાર માનીએ છીએ. દરેક આશીર્વાદોને માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતા. પિતા કદાચ પિતા અમે જો એનું લિસ્ટ બનાવતા જઈએ તો પિતા કદાચ અમારી પેન ને અમારી સમજણ પિતા ટૂંકી પડી શકે છે પિતા. પણ આ સર્વ બાબતનો માટે અમે તમને જ માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. સાથે પિતા અમે અમારા પાપો, અપરાધો અને ઉલ્લંઘનની માફી માંગીએ છીએ પિતા.
હા પિતા, ઘણી બધી વખત પિતા જે તમે અમને વિધિઓ પૂરી પાડી છે પિતા, એ પ્રમાણે ચાલવામાં પિતા અમે ઉણા ઉતરીએ છીએ પિતા. ઘણી બધી વખત પિતા જ્યાં સ્ટેન્ડ લેવાની બાબત છે, જે બાબત નથી કરવાની એમાં પિતા અમે જઈ રહ્યા છીએ પિતા. વિચાર, વાણી અને વર્તન દ્વારા પિતા ઘણી બધી વખત અમે તમને ઠોકર ખવડાવીએ છીએ પિતા. ઘણી બધી વખત અમે પિતા એ પાપમાં ભાગીદાર બની જઈએ છીએ પિતા. ત્યારે પિતા આ સમયે અમે તમારી હજુરમાં છીએ, ત્યારે અમારા પાપી મસ્તકો નમાવીએ છીએ પિતા. અને પિતા તમારી હજુરમાં છીએ ત્યારે પિતા અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ પિતા. હા પિતા, અમારા અપરાધોને કબૂલ કરીએ છીએ પિતા. હા પિતા, તમે અમને શુદ્ધ અને પવિત્ર કરો તેવી અમારી પ્રાર્થના અને વિનંતી છે પિતા. હા પિતા, તમારા જુફાથી અમને ધોવો તેવી અમારી પ્રાર્થના છે પિતા. હા પિતા, તમે અમને માફી આપો તેવી અમારી પ્રાર્થના અને વિનંતી છે પિતા. હા પિતા, અમારા અંદર પિતા જો કોઈને કંઈ પ્રશ્ન હોય, હા પિતા, એ માફ કરવાની બાબત હોય તો પિતા એમાં તમે અમને લઈ જાઓ તેવી અમારી પ્રાર્થના અને વિનંતી છે પિતા. હા પિતા, ખાસ પિતા, કેમ કે લખવામાં આવ્યું છે કે જ્યારે એક પાપી પસ્તાવો કરે છે ત્યારે આકાશમાં દૂતો હર્ષનાદ કરે છે. ત્યારે પિતા અમે સર્વ મંડળી એક ચિત્ત, એક મન, એક આત્મા તરીકે પિતા તમારી સમક્ષ અમારું માથું નમાવીને અમારા કરેલા પાપો, અપરાધો અને ઉલ્લંઘનની માફી આપીએ છીએ. અને પિતા ખાસ આભાર માનીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એટલો પ્રેમ કર્યો કે એણે વધસ્તંભ ઉપર પોતાનું બલિદાન આપ્યું. અને પિતા એ બલિદાન દ્વારા તમને અને પિતા અમને એ સંબંધમાં લઈ ગયા, એના માટે તમારો આભાર માનીએ છીએ. એ મધ્યસ્થતા કરી એના માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતા. સર્વ બાબતને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સમક્ષ અમે માફી માંગીએ છીએ. પ્રભુ ઈસુના નામથી પિતા તમે એમને માફ કરો તેવી અમારી પ્રાર્થના છે. આમેન. આવો આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. 3 ભાગમાં પ્રભુના વચનો વાંચવામાં આવશે. પ્રથમ છે ગીતશાસ્ત્ર 143 1-6. ગીતશાસ્ત્ર 143 1-6 અને ક્રિસ્ટીનાબેન મેકવાન આ વચન વાંચશે. ત્યારબાદ બીજું છે ગીતશાસ્ત્ર 31મો અધ્યાય 14-24. મીરાબેન વાંચી સંભળાવશે. ગીતશાસ્ત્ર 31 14-24. અને ત્રીજો શાસ્ત્ર ભાગ છે માથીની લખેલી સુવાર્તા, તેનો 1લો અધ્યાય 18-25. આ વચનો આપણે વાંચીએ તે પહેલાં આવો પ્રભુના સ્તોત્રમાં જોડાય અને ક્વાયર આપણને સ્તોત્રમાં લીડ કરશે. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનું 143મું ગીત અને 1-6 કલમ. હે યહોવા, મારી પ્રાર્થના સાંભળીને મારા કાલાવાલા પર કાન ધર. તારી સત્યતાથી અને તારા ન્યાયપણાથી મને ઉત્તર આપ. તારા સેવકની સાથે ન્યાયની રૂએ ન વર્ત, કેમ કે તારી નજરમાં કોઈ પણ સજીવ માણસ ન્યાય ઠરશે નહીં. કેમ કે શત્રુએ મારા આત્માને સતાવ્યો છે, તેણે મારા જીવને ભૂમિ સાથે દબાવી દીધો છે. તેણે મને ઘણા દાડા પર મોયેલાની પેઠે અંધકારમાં પૂર્યો છે. માટે મારો આત્મા મૂંઝાઈ ગયો છે અને મારું અંતઃકરણ સ્તબ્ધ થઈ ગયું છે. હું પ્રાચીન કાળના દિવસોનું સ્મરણ કરું છું, તારા સર્વ કૃત્યોનું મનન કરું છું અને તારા હાથના કામોનો વિચાર કરું છું. હું મારા હાથ તારી ભણી પ્રસારું છું. સૂકી ભૂમિની પેઠે મારો જીવ તારે સારું તરસે છે. આમેન. બીજું શાસ્ત્ર વાંચન ગીતશાસ્ત્ર 31 14-24. આપણા પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. ગીતશાસ્ત્ર 31 અને 14-24. પણ યહોવાહે તેને મારી વિશ્વાસ છે. મેં કહ્યું કે તું મારો દેવ છે. મારા સર્વ પ્રસંગો તારા હાથમાં છે. મારા શત્રુઓના હાથમાંથી તથા મને
સત્તાવાનીઓથી મને છોડાવ, અને તારા સેવકને તારા મુખને પ્રકાશ પાડ. તારી કૃપા મને તાર. હે યહોવા, તારી લાજ જવા દેતો નહીં, કેમ કે તે તેની વિનંતી કરી છે. પણ દુષ્ટો લજવાતો અને તેઓને સેલાઓનામાં છાનવીમાંથી પાડી રહ્યો છે. જે જૂઠ્ઠો લોક ન્યાય અને માણસોની વિરુદ્ધ ગર્વથી તથા તિરસ્કારથી મગરૂપી ભરેલી વાત બોલો છે, તેઓએ મૂંગા થયા છે. અને જે ઉદ્ધાર તે તારા ભક્તોને વાસ્તે રાખી મૂક્યા છે, તથા તારા પર ભરોસો રાખનારાઓને તથા વાસ્તવને મનુષ્યોની આગળ તે દર્શાવી છે. તે કેટલીક મોટી છે. માણસ કાવતરાથી તારી હજુરમાં અનાછન વડે તું તેઓને કાઢીને બચાવ્યો છે, અને જીવના કંકાળથી તું તેઓને માંડવામાં સંતાડી રાખે છે. યહોવાને ધન્ય છે, કેમ કે તે કોટબંધ નગરમાંથી મને રાખીને તે પોતાની આશ્રયને કૃપા દેખાડી છે. અને મેં તે તારી અધીરાતાથી કહી દીધું છે. તે તારી દ્રષ્ટિની આગળથી મને દૂર કર્યો છે. તો પણ મેં તને અરજ કરી ત્યારે તે મારા કાલાવાલા સાંભળ્યા. હે યહોવા, સર્વ ભક્તો તેના પર પ્રીતિ રાખો. યહોવા વિશ્વાસુઓનું રક્ષણ કરે છે અને અહંકારથી કામ કરનારાઓને પુષ્કળ બદલો આપે છે. હે યહોવાની આશા રાખનારાઓ, તમને સર્વ બળવાન થાઓ અને તમારા હૃદયને હિંમતવાન પકડો. આમેન. હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. એટલે તેમની મા મરિયમનું વય વિશાળ યુસુફ સાથે થયા પછી તેઓનો વિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જાણી. અને તેનો પતિ યુસુફ, જે નીતિમાન માણસ હતો, તેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા તેણે ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું. પણ એ સંબંધી તે વિચારતો હતો, એટલામાં પ્રભુના દૂતે તેને સપનામાં દર્શન આપીને કહ્યું, ઓ યુસુફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બી નહીં, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે. અને તેને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. હવે એ બધું એ માટે થયું કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહેવાયું હતું તે પૂરું થાય. એટલે જો કુંવારી ગર્ભવતી થશે ને તેનો દીકરો થશે, અને તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે ઈશ્વર આપણી સાથે છે. ત્યારે આપણે ઊંઘમાંથી ઉઠીને પ્રભુના દૂતને તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું. એટલે તે પોતાની પત્નીને તેડી લાવ્યો અને તેને દીકરો થયો ત્યાં સુધી તેને જાણી નહીં, અને તેનું નામ ઈસુ પાડ્યું. આમીન. કમિટમેન્ટને માટે એમનું તમારું વચન પ્રત્યે જે આદર છે, પ્રેમ છે, એના માટે આભાર માનીએ છીએ. પ્રભુ એમની સેવાઓને તમે ખૂબ આશીર્વાદિત કરજો. એ દ્વારા પ્રભુજી તમને મહાન મહિમા મળે. તમારા વચન પ્રત્યેના એમના પ્રેમમાં હંમેશા તેઓ વધતા જાય, અને તમારા વચન દ્વારા તમે તેઓને જે આશીર્વાદ આપો છો એ આશીર્વાદ ઘણા બધાઓને માટે આશીર્વાદનું કારણ બને, એવી કૃપા અમે માંગીએ છીએ. એ સાથે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે ગુજરાત બાઇબલ સોસાયટી ઓક્ઝિલરીની ભેટ તમે અમને આપી છે. એમાં સેક્રેટરી તરીકે સેવા આપતા રેવરન આશીષ અમીન સાહેબને માટે, એમની આખી ટીમને માટે આભાર માનીએ છીએ. પ્રભુજી, આ વર્ષે તેમની સાથે કામ કરવા માટે એક્ઝિક્યુટિવ કમિટીમાં જેલિકાબેનને તમે સૌરાષ્ટ્ર વિભાગમાંથી પસંદ કર્યા, તમારો આભાર માનીએ છીએ. એવી જ રીતે લિયોનાર્ડભાઈને ફાઇનાન્સ કમિટી માટે તમે પસંદ કર્યા, તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, મારી પ્રાર્થના છે કે જે કંઈ જવાબદારી તમે સોંપી છે, જવાબદારી અદા કરવા તમે તેઓને સામર્થ્ય આપજો, કૃપા આપજો, સહાય કરજો, સાથે રહેજો, દોરજો, અને પ્રભુજી એમના કામથી તમે માન અને મહિમા પામજો. જે હેતુ સાથે તમે તેઓને પસંદ કર્યા છે, તમારો એ હેતુ તેઓ પરિપૂર્ણ કરે તે માટે પ્રભુ તમે તેઓને ખૂબ કૃપા આપજો.
ફરી એકવાર આખી ગુજરાત ઓક્ઝિલરી બાઇબલ સોસાયટીને માટે અમે તમારો આભાર માનીએ છીએ. બધા જ સેવક સેવિકાઓ, નાની મોટી સેવા કરનાર તમામ વાલાઓ માટે આભાર માનતા સર્વને તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રાર્થના પ્રભુના નામમાં પિતા તમે સાંભળન સ્વીકારો. આમેન. આવો આપણે ઈશ્વર વિદ્યાના સ્તુતિને અર્થે પ્રભુની સ્તુતિ કરતા બે ગીતોમાં જોડાઈશું અને ક્વાયર આપણને સ્તુતિ આરાધનામાં દોરી જશે. ઈશ્વરની સ્તુતિ કરીએ ત્યારે આસ્થા પરાઠી તેમની સ્તુતિને આરાધના કરીએ. માંથી બે ગીત ગાવા જઈ રહ્યા છે. બંને માંગી લોકો ઉમંગે એનસમાં એ લોકો ગણાતા હતા નથી રાત્રિ ગાતા હતા રાત્રિ આપણે ગાઈશું અને ત્યાર પછી મદદ કરાવવા Oh
તમારા જીવનો તમને પસંદ પડે તેવું અર્પણ કરી. સિરિયસલી પ્રભુ ઈશ્વરના નામે. એના શબ્દો છે, સહુ જગત પરના લોકો આવો, હરખે દેવના ગીતો ગાઓ. સહુ જગતના લોકો આવો, હરખે દેવના ગીતો ગાઓ. તેની સેવા કરો ભાવે, બધા તેને શરણે આવે. સહુ જગતના લોકો આવો. જાણો દેવ છે કે યહોવા, આવો તેનો મહિમા જોવા. જાણો દેવ છે કે યહોવા, આવો તેનો મહિમા જોવા. આપણે ના પોતાથી થયા, તેના હાથે છીએ બન્યા. સહુ જગતના લોકો આવો, હરખે દેવના ગીતો ગાઓ. તેની સેવા કરો ભાવે, બધા તેને શરણે આવે. સહુ જગતના લોકો આવો. તેના લોકો છીએ બધા, ને ચારાના ઘેટા સદા. તેના લોકો છીએ બધા, ને ચારાના ઘેટા સદા. સ્તુતિ કરતા બારણ પેશો, તેના ઘરમાં આવી બેસો. સહુ જગતના લોકો આવો, હરખે દેવના ગીતો ગાઓ. તેની સેવા કરો ભાવે, બધા તેને શરણે આવે. બધા તેને શરણે આવે. બધા તેને શરણે આવે. સાહેબને જેઓ મધ્યસ્થીની પ્રાર્થનામાં દોરશે. મધ્યસ્થીની ખાસ પ્રાર્થનામાં આપણે જોડાવા માંગીએ છીએ ને મધ્યસ્થીમાં આપ જાણો છો તે પ્રમાણે આપણી મંડળી માટે બ્લેસિંગ પ્રભુ પાસે માંગીએ છીએ ને માન્ય રેવરન આશુષ સાહેબ આપણી મધ્યે ઉપસ્થિત છે. માન્ય સાહેબને વિનંતી કરીશ કે પ્લીઝ આપ અમને મધ્યસ્થીની પ્રાર્થનામાં દોરશો. પ્રાર્થના કરીએ. અમારા જીવન કૃપાળુ અને પ્રેમાળ પ્રભુ, આ સવારે તમારા ઘરમાં તમારા લોકોની સાથેની
આભાર સ્તુતિની પ્રભુ આ સંગતની અંદર અમે તમારો મહિમા કરી રહ્યા છે ત્યારે અમે સર્વ એક મનના ને એક ચિત્તના થઈને અમારી CNI રાજકોટ મંડળીને માટે આભાર માનતા અને પ્રભુ ઇતિહાસને વિચારતા 180 વર્ષ કરતાં જૂની આ મંડળી 194 કરતાં વધારે કુટુંબોની બનેલી આ મોટી મંડળી સૌરાષ્ટ્ર વિભાગની અંદર પ્રભુ જે હેતુસર તમે સ્થાપી અત્યારે એ વહી ગયેલા દિવસો અને વર્ષોને અમે યાદ કરીએ છીએ અને અત્યારે અમે અગ્રથી માંગીએ છીએ કે પ્રભુ તમારી કૃપા દ્રષ્ટિ અમારી આ મંડળી પર તમે સતત કરો. જે રીતે એની શરૂઆત થઈ, જે મિશનરીઓ આ ભૂમિ પર આવ્યા અને વચન તેમણે વાવ્યું અને સમયના વેણની સાથે જે રીતે મંડળી ઉત્તર પ્રગતિ કરતી ગઈ ને આજે અમે એ મંડળીના જ્યારે લોક તરીકે ઓળખાઈએ છીએ ત્યારે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે આ મંડળીના પ્રત્યેક કુટુંબોને પ્રભુ તમે તમારા પરના વિશ્વાસમાં દ્રઢ કરજો, મજબૂત કરજો, તેઓને જીવનમાં અલગ અલગ અનુભવ આપો, કારણ કે તમારું વચન એમ કહે છે કે અનુભવ કરો ને જુઓ કે યહોવા ઉત્તમ છે. અને એ અનુભવ એમના જીવનની સાક્ષીઓને એ રીતે બાંધે કે તેમનો વિશ્વાસ વધુ દ્રઢ થાય, વધુ મજબૂત બને અને આખા રાજકોટ શહેરની અંદર જ નહીં પણ સૌરાષ્ટ્ર વિભાગની અંદર પ્રભુ આ મંડળી એ પહાડ પર વસાવેલા નગર સમાન બની રહે, દીવા સમાન બને કે જેથી કરીને એનો પ્રકાશ સર્વત્ર ફેલાઈ શકે. અને એટલા માટે જ અમારા માનનીય પાળક સાહેબ રેવરન્ડ ગિદિયોન સરને અમે તમારા સમર્થ હાથોમાં સોંપીએ છીએ પ્રભુ. તમારા ઉપરના જ્ઞાનથી તમે તેમને વેષ્ટિત કરો, તમે તેમને એ ડાપણ આપો, દૂરંદેશી આપો, સમજણ આપો, જ્ઞાન આપો, તેમની વચનની સેવાઓની વહીવટીય સેવાઓને તમે સફળ અને આશીર્વાદિત કરો. અને પ્રભુ તમારા સેવક પોતાના પરિવાર સાથે આ વિસ્તારમાં આ જગ્યા પર રહીને સેવા કરે છે ત્યારે તેમના દ્વારા ઘણા બધા ન સમજતા આત્માઓ બચે, એટલું જ નહીં પણ આ મંડળીને આત્મિક પ્રગતિ અને ઉન્નતિ પ્રાપ્ત થાય એવી અમારી વિનંતી છે. એટલું જ નહીં પણ પ્રભુ અમે માંગીએ છીએ પાસ્ટોરેટ કમિટીને માટે જે સેવકો અને સેવિકાઓને તમે પસંદ કર્યા, આ સેવા સોંપી ત્યારે પ્રભુ વધારે કિંમત ચૂકવવાની બાબત હોય અને વધારે સ્વાર્પણ કરવાની બાબત હોય, વધારે જતું કરવાની બાબત હોય, માફ કરવાની બાબત હોય અને આખી મંડળીનો જે કારભાર છે તે કરવા માટેની જે કુનેહ હોય, પ્રભુ જે સમજણ હોય તેનાથી તમે પવિત્ર આત્મા દ્વારા તેઓને મુદ્રાંકિત કરો કે જેથી કરીને તમામ કમિટીના સભ્યો પણ પૂર્ણ સમર્પણ સાથે તન મન ધનથી જે સેવાઓ કરે એનો આશીર્વાદ તેમને ને તેમના કુટુંબ પરિવાર બાળકોને પણ પ્રાપ્ત થાય. એટલું જ નહીં પણ પ્રભુ અમારી એ પણ પ્રાર્થના છે કે આ મંડળીના જે બાળકો છે તે ભવિષ્યના મંડળીના સ્તંભો છે અને એટલા માટે સન્ડે સ્કૂલની અંદર સેવા આપનાર પ્રત્યેક શિક્ષકોને, સુપ્રિન્ટેન્ડન્ટ અને તમામ બાળકોને માટે અમારી વિનંતી છે કે ખ્રિસ્તી મૂલ્યોનું શિક્ષણ અને સિંચન તેઓના જીવનમાં અત્યારથી જ થાય, તેમના માનસપટ પર તમારું વચન પ્રભુ લખવામાં આવે અને એ રીતે તેઓ પોતાના જીવનની અંદર બાળકો તમારા વચનો પ્રત્યેના પ્રેમમાં વૃદ્ધિ પામે તેવું થવા દેજો. પ્રત્યેક શિક્ષકો અને સુપ્રિન્ટેન્ડન્ટને તેમની જવાબદારી અદા કરવાને માટે તમે તમારું જ્ઞાન આપજો. અને પ્રભુ અત્યારના સાયન્સ અને ટેકનોલોજીના આ સમયની અંદર શ્રેષ્ઠ અને ઉત્તમ રીતે બાઇબલનું શિક્ષણ તેઓ પ્રોવાઈડ કરે એવી અમારી તમને વિનંતી અને પ્રાર્થના છે. અમારી પ્રાર્થના છે ક્વાયરને માટે કે જે અમને આત્મિક દોરવણી આપે છે સ્તુતિ આરાધના કરવાને માટે અને પ્રભુ તેમના દ્વારા પ્રભુ આખી મંડળીને જ્યારે વર્શિપમાં અમે આવીએ ત્યારે એક ચોક્કસ પ્રકારની લીડ કરે છે અને એક ચોક્કસ પ્રકારનું પ્રભુ વાતાવરણ તૈયાર કરે છે. ત્યારે પ્રભુ પ્રત્યેક ક્વાયરના સભ્યોને પણ તમે સ્પર્શ કરો, તેમને જે તાલંત અને કૃપાદાન આપ્યા છે તેના થકી તેઓ પ્રભુ તમારો મહિમા પ્રગટ કરે અને નવા ગીતો સ્તુતિ આરાધનામાં અમને શીખવે અને પ્રભુ તેમના દ્વારા તમે માન મહિમાને ગૌરવ પામો. પ્રત્યેક આગેવાનોને અને ક્વાયર લીડરને પણ તમે ખાસ કૃપા આપો. સેક્રિફિશિયલ તેઓની સેવાઓ છે, દર શનિવારે સાંજે તેઓ આવે છે, દર રવિવારે આવે છે અને પ્રભુ વર્ષના એ કેટલા બધા દિવસો તેઓ આ સેવાના માટે અલગ ફાળવે છે ત્યારે તેની આશીષ તમે તેઓને પૂરી પાડો.
અમારી પ્રાર્થના છે મહિલા સંગતના માટે પણ કે બહેનો મધ્યે ને કુટુંબો મધ્યે તેમની પ્રાર્થનાની સેવાઓ, બાળકો ને બહેનો મધ્યની તેઓની વચનની સેવાઓ હોય, મુલાકાતની સેવાઓ હોય, તેને પણ તમે આશીર્વાદિત કરજો. અને પ્રત્યેક મહિલા સંગતના બહેનો અને કમિટીના બહેનો પ્રભુ સાથે મળીને આ મંડળી બાંધવામાં એક કરોડરજ્જુ સમાન તેમની ભૂમિકા બની રહે તેવી કૃપા તમે આ મંડળીની મહિલા સંગત પર થવા દો. અમારી પ્રાર્થના છે જુવાનોને માટે. પ્રભુ યુથ ફેલોશિપને પણ તમે પુષ્કળ આશીર્વાદિત કરજો કે જેથી બાઇબલ અભ્યાસની સંગત અને પ્રભુ તેઓ જે રીતે આત્મિક કાર્ય, સુવાર્તા પ્રચારનું કાર્ય, સામાજિક કાર્યના માટે સક્ષમ થાય, તૈયાર થાય, કટિબદ્ધ થાય અને પ્રભુ જે રીતે પોતાને તેઓ આ ડિસેમ્બર મહિનામાં ક્રિસમસના સમયમાં ચર્ચનું ડેકોરેશન કરે છે એટલું જ નહીં પણ પ્રભુ પોતે જે એનો આનંદ તેઓ પ્રાપ્ત કરે છે ત્યારે એ નાતાલના પર્વની ઉજવણી આ 4 દિવાલની બહાર પણ તેઓના જીવન દ્વારા, શબ્દો દ્વારા, કાર્ય દ્વારા, વલણ દ્વારા, વ્યવહાર દ્વારા, વર્તન દ્વારા તેઓ પ્રગટ કરી શકે. માટે પ્રત્યેક જુવાન કે જે તાલંતોથી સભર છે તેઓને પ્રભુ આત્માના પરાક્રમમાં તમે જે જ્ઞાન અને ડહાપણ આપ્યું છે અને પ્રભુ આ જુવાનો જે અમને અમારી મંડળીમાં આશીર્વાદ રૂપે મળ્યા છે તો એક પણ જુવાનનો પ્રભુ નાશ ન થાય પણ પ્રત્યેક બચીને તમારા મહિમાને માટે વપરાઈ શકે એવી કૃપા તમે અમારા યુથ ફેલોશિપ અને અમારા જુવાનો પર થવા દેજો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા વડીલોને માટે કે જેઓને પણ પ્રભુ તમે સમયના વહેણની સાથે જે શારીરિક મર્યાદાઓ હોવા છતાં વિશ્વાસમાં દ્રઢ કરજો. પ્રભુ જો કોઈ એકલતા અનુભવતું હોય તો એકલતા દૂર કરજો. જો કોઈ દુઃખી હોય તો તેને દિલાસો આપજો, સાંત્વન આપજો. જો કોઈ પ્રભુ માનસિક અઘરી એવી પરિસ્થિતિમાંથી, સ્ટ્રેસ ને એન્ઝાયટીમાંથી પસાર થતા હોય તો પ્રભુ તમારી શાંતિથી તેઓના હૃદયોને ભરી દેજો એવી અમે પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. અને અમારી CNI રાજકોટ મંડળી એના પ્રત્યેક કુટુંબો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના પ્રેમમાં દ્રઢ થાય, તારણના અનુભવમાં આવે અને તારણના હર્ષમાં નાતાલના પર્વની ઉજવણી તેઓ કરી શકે એવી કૃપા પ્રભુ આ સર્વ વાલાઓ ઉપર થવા દો. પ્રભુ અમે તેઓને તમારા સમર્થ ભુજોમાં સોંપીએ છીએ. અમારી ડાયોસિસને અમારા માન્ય રાઇટ રેવરન્ડ ડૉક્ટર સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબને કે જેઓ ડેપ્યુટી મોડરેટર તરીકે સિનડમાં પણ સેવાઓ આપે છે તેમને પણ પ્રભુ તમે તમારા આશીર્વાદોથી ભરપૂર કરજો કે જેથી કરીને તેમની સેવાઓ પ્રભુ ગુજરાત પૂરતી જ નહીં પણ ગુજરાતની બહાર દેશમાં અને પરદેશમાં પણ ઘણા બધા જીવનોને સ્પર્શ કરનાર એવી સેવાઓ બની રહે તેવું તમે થવા દો. કુટુંબોને તોડી પાડતી શૈતાનની પ્રવૃત્તિઓ, મંડળીને તોડી પાડતી શૈતાનના કાવાદાઓ અને અંધકારની શક્તિનું અને હાદેસનું જોર મંડળી આગળ ચાલવાનું નથી. ત્યારે પ્રભુ અમારી મંડળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં તમે બાંધો. મંડળીના શિરપતિ તમે પોતે બનો. મંડળીમાં કાર્ય કરનાર પ્રત્યેક વ્યક્તિ તમને કેન્દ્રમાં રાખીને જીવન જીવી શકે તેવું થવા દો. અને આ મંડળી પ્રભુ સુવાર્તા પ્રગટ કરનાર મંડળી બને, મિશનરીઓને મદદ કરનાર મંડળી બને, મિશનરીઓ મોકલનાર મંડળી બને અને પ્રભુ ઘણી બધી જગ્યાએ તમારા માટે આશીર્વાદો લાવનાર મંડળી બની રહે તેવી પ્રાર્થના અમે કરીએ છીએ. અમારી આ મધ્યસ્થીની પ્રાર્થના અમારા ધન્ય તારનાર પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળોને સ્વીકાર કરો. આમેન. ક્વાયર પોતાનું સ્પેશિયલ ગીત આપશે. તે દરમિયાન બાઇબલ સોસાયટી માટે ખાસ દાન લેવામાં આવશે. આપણે આગળ આવીને દાન પેટીમાં દાનોનું અર્પણ કરીશું.
આજ પ્રભુએ જન્મ ધર્યો, જન્મ ધર્યો. નગર નગર આનંદ ભર્યો, નગર નગર આનંદ પોતાના નોકરી ધંધા કે બિઝનેસને અર્થે પરદેશ જાય છે અને એ સમયે આપણે મંડળી તરીકે તેઓને ખાસ શુભેચ્છા પાઠવીએ છીએ અને પાછા આવે તો આપણે એમને વેલકમ પણ કરીએ છીએ.
મંડળીનો જ એક દીકરો નીરજભાઈ દુબઈ ગયા હતા. પ્લીઝ દુબઈ ગયા હતા અને જતી વખતે તમને ખબર નહીં પડી એટલે અમે શુભેચ્છા પાઠવી નહીં શક્યા, પણ પ્રભુએ તમને લઈ ગયા, સહી સલામત ત્યાં રાખ્યા, તમારું કામ આશીર્વાદિત થયું અને પાછા સહી સલામત ઇન્ડિયા તમને લઈ આવ્યા છે. તે માટે પ્રભુને ધન્યવાદ આપીએ છીએ. મંડળીમાં અમે તમને ફરી એકવાર આવકાર કરતા પ્રભુનો આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. સુંદર ગીતને માટે ક્વાયરનો આભાર. હવે હું વિનંતી કરીશ બાઇબલ સોસાયટી એક્ઝિલરીના સેક્રેટરી શ્રી રેવરન્ડ આશીષ અબીન સાહેબને, જેઓ સંદેશા તરફ દોરી જશે. ની અંદર આ તક આપી કે બાઇબલ સન્ડેની ઉજવણી આપણે સાથે મળીને કરી શકીએ અને પ્રભુને મહિમા આપીએ. અને એ સાથે સાથે રેવરન્ડ ગિડિયોન સરનો પણ હું હૃદયના આભાર માનું છું કે એમણે મને આ તક આપી. પાસ્ટોરેટ કમિટીના તમામ સભ્યોનો આભારી છું કે જેમણે લેટર મોકલવામાં આવ્યો તેને સહજ સ્વીકાર્યો. અને મંડળીના જે વડીલો છે તેઓનો પણ આભારી છું અને તમામ ભાઈ બહેનો, યુવાનો, વડીલો, બાળકો પણ હૃદયના મનથી આભાર માનું છું. અને બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા ગુજરાત ઓફિશિયલી તરફથી આપ સૌને રેમી, યસ, થેન્ક યુ સો મચ. બાઇબલ સોસાયટી વિશે થોડુંક કહેવા માગું છું અને પ્રભુના વચનોમાંથી થોડી બાબતો જોવા માંગીએ છીએ. પાળક સાહેબે મને કહ્યું કે 11 વાગ્યા સુધી હોય છે ટાઈમ, એટલે હવે મારી પાસે બહુ લિમિટેડ સમય છે, એટલે બહુ મુદ્દાની બાબતો હું તમારી આગળ રજૂ કરું તે પહેલાં પ્રાર્થના કરીએ અને પ્રભુની સહાયતા માંગીએ. અમારા જીવંત અને પ્રેમાળ પ્રભુ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, કારણ કે અમે જે શ્વાસોશ્વાસ લઈએ છીએ તે પણ તમારા તરફથી મળેલી ભેટ છે. અને એટલા માટે પૃથ્વી પરનું અમારું જીવન અમે જીવી રહ્યા છીએ એક મુસાફર તરીકે. અને જીવનની અંદર અમને જે તકો અને આશીર્વાદો મળે છે કે જે તમારા થકી જ મળે છે. અને આજે સવારે આ ચર્ચમાં અમે આવ્યા છે ત્યારે તમારા વચનો દ્વારા અમે જે શીખવા માંગીએ છીએ કે જે અમારા જીવનોના માટે ઉપયોગી થાય, ત્યારે વચન દ્વારા અને પવિત્ર આત્માની સહાય દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો અને અમારા જીવનોને તમે સ્પર્શ કરો કે જેથી કરીને આત્મિક ખોરાક અમને મળે અને પ્રભુ આત્મામાં અમારું પોષણ થાય અને અમે આત્મિક રીતે બળવાન થઈએ, વૃદ્ધિ પામીએ અને શૈતાન અને શૈતાની વાનાઓની સામે લડવાને માટે સક્ષમ બનીએ, સજ્જ થઈ શકીએ. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. બાઇબલ સોસાયટી સન્ડે ઘણા વર્ષોથી ઉજવાય છે ને CNI રાજકોટ ચર્ચની અંદર બાઇબલ સોસાયટી વિશે તમે જાણો છો. બાઇબલ સોસાયટી એક સંસ્થા છે, બાઇબલ સોસાયટી મંડળી નથી. અને આ સંસ્થા શું કામ કરે છે તે પણ ઘણા બધા જાણો છો. પણ બાઇબલ તમારી પાસે હોય તો બાઇબલ ખુલ્લું કરો અને તેનું પહેલું પેજ તમે ખોલો. બાઇબલનું તમારી પાસે હોય તો એનું પહેલું પેજ ખોલો. ત્યાં લખ્યું હશે પવિત્ર બાઇબલ, જૂનો અને નવો કરાર, મૂળ હિબ્રુ અને ગ્રીક ભાષામાંથી ભાષાંતર. બાઇબલ સોસાયટીનું પહેલું જે કામ છે તે ભાષાંતર કરવાનું છે. 1820માં વિલિયમ કેરીએ ગુજરાતીમાં જ્યારે એ ભાષાંતર કર્યું અને 1824માં જેમ્સ સ્કિનર અને એલેક્ઝાન્ડર ફાઇવી બ્રધર્સોએ જે એનો સુધારો કરીને એનું ટ્રાન્સલેશન કર્યું, એટલે 200 વર્ષની ઉજવણી આપણે ઓલરેડી કરી ગયા. ગુજરાતીમાં બાઇબલ આપણને 200 વર્ષ પહેલાં મળ્યું, એટલે તમે વિચારો કે કેટલી બધી પેઢીઓ પસાર થઈ ગઈ. અને આ મંડળી 180 વર્ષ કરતાં વધારે જૂની મંડળી છે. અને એ મંડળી પણ આ જગ્યા પર જ્યારે મિશનરીઓ આવ્યા હશે તે સમય અને અત્યારનો સમયમાં બહુ બધો ફેરફાર આવી ગયો. એટલે બાઇબલ સોસાયટી જે કામ કરે છે તે એ કરે છે કે ગુજરાતની અંદર જ્યારે બાઇબલ ગુજરાતી ભાષામાં નું ભાષાંતર કર્યું હિબ્રુ અને ગ્રીક ભાષામાંથી, પણ એ ઉપરાંત ગુજરાતની અંદર ઘણી બધી લોકબોલી છે. ચૌધરી લોકબોલી છે, વસાવી છે, કોકણી છે, ગરાસિયા છે, ગામિત છે અને એવી ઘણી બધી લોકબોલીઓનું પણ ભાષાંતર કરવાનું કામ બાઇબલ સોસાયટી કરે છે. તમારી જાણ સારું કહું કે એક ભાષાંતર કરતાં 15 થી 20 વર્ષ લાગે છે. અને એ બાઇબલ સોસાયટી બહુ ચોકસાઈથી કરે છે. જ્યારે ભાષાંતર થાય હિબ્રુ અને ગ્રીકમાંથી, પછી એનું પાછું
ચેક થાય એને ચેક કરવા માટે શિલોંગની અંદર જે બાઇબલ સોસાયટીનું ટ્રાન્સલેશન સેન્ટર છે, જેમાં બધા ડોક્ટરેટ આખી પેનલ બેઠી છે, તે એક એક શબ્દ એક એક વાક્યનું ભાષાંતરની ચકાસણી કરે અને એ રીતે બહુ અઘરું કામ છે. બીજું જે કામ કરે છે, બીજું પાનું ફેરવો તો ત્યાં તમને જોવા મળશે પબ્લિશ્ડ બાય ધ બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા, MG રોડ, બેંગ્લોર. એટલે કે પબ્લિકેશનનું કામ એ કરે છે, ખાલી ભાષાંતર કરીને છોડી નથી દેતું. તમારા હાથોમાં જે બાઇબલ આવે છે એનું પ્રકાશન, એનું પબ્લિકેશન કરે છે. તમારી જાણ સારું કહું કે ઇન્ડિયન ગવર્મેન્ટ, ભારતની સરકાર જે સ્ટેશનરી, જે પેજ વાપરે છે એના પછી બીજા નંબરે જો કોઈ સ્ટેશનરી પેજ વાપરનાર સંસ્થા હોય તો એ બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા છે. પણ બાઇબલ જે પેજ તમારા હાથોમાં છે, જે બાઇબલ તમારા હાથોમાં છે ને જે પેજ છે, એ પેજ બહુ જ કોસ્ટલી પેજ છે. એટલા બધા કોસ્ટલી છે કે એ ઇન્ડિયન ગવર્મેન્ટ પણ ખરીદી શકતી નથી, કારણ કે આ પેજને એક પ્રોસેસમાંથી પસાર કર્યા છે. અને લાંબા વર્ષો પછી પણ લગ્નમાં જો કોઈને મા બાપે બાઇબલ આપ્યું હોય અને 25 વર્ષની ઉજવણી કરો તો પણ એ પેજ એવા ને એવા હશે. એનો મતલબ શું છે કે આ પાના એ કોમન નથી, બહુ જ પ્રોસેસમાંથી પસાર થયેલા છે. 9 GSM, જે કોઈ આનું જાણતા હશે પ્રિન્ટિંગ વિશે, તેમને ખ્યાલ છે કે આટલા પતલા પેજ પણ તમને આગળ પાછળ કોઈ જગ્યાએ વાંચનમાં તકલીફ પડતા ના હોય એટલા કોસ્ટલી પેજ બાઇબલ સોસાયટી વાપરે છે કે જેથી પ્રભુના લોકોને માટે એ પ્રભુનું વચન ઉપલબ્ધ બને. અને એ પેજ એવા છે કે જેના માટે પ્રિન્ટિંગ પણ મશીન અલગ હોય છે, એટલે કોમન નથી, એટલે એની પણ કોસ્ટ બહુ જ વધી જતી હોય છે. એટલે પબ્લિકેશન એટલે એ પ્રિન્ટિંગનું કામ કરે છે. ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશનનું, એટલે તમારા સુધી પહોંચાડવાનું કામ કરે છે. ભારત દેશ આખા વિશ્વમાં બાઇબલ સોસાયટી લગભગ 200 જેટલા દેશોમાં છે અને 200 દેશમાં ભારત દેશ એ 3જા નંબરે બાઇબલનું ડિસ્ટ્રીબ્યુશન કરનાર દેશ તરીકે જાણીતો હતો. પણ ગયા વર્ષે ભારત દેશ, ઇન્ડિયન, એ પહેલો બ્રાઝિલ, બીજું ચાઇના અને ત્રીજું ઇન્ડિયા હતું. પણ ગયા વર્ષથી ઇન્ડિયાએ 100 કરોડ કરતાં વધારાના બાઇબલોનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું અને 2nd નંબર એણે પ્રાપ્ત કર્યો. ખરેખર પ્રભુનો આભાર. પ્રેઝ ધ લોર્ડ ને હાલેલુયા. આ બધું કેમ હું તમને કહી રહ્યો છું? કારણ કે આ બધું તમે જાણો એ બહુ જરૂરનું છે. આ બાઇબલ બહુ સરળતાથી આપણી પાસે આવ્યું નથી, અને એટલા માટે મંડળી અને બાઇબલ સોસાયટી એક સિક્કાની બે બાજુ છે. જો બાઇબલ હોય પણ મંડળી જ ના હોય તો એનો કોઈ મતલબ ખરો? અને જો મંડળી હોય પણ બાઇબલ, પ્રભુનું વચન ના હોય તો એનો કોઈ મતલબ ખરો? અને એટલા માટે મંડળી અને બાઇબલ એક સિક્કાની બે બાજુ છે, કારણ કે પ્રભુના વચન એ મંડળીઓના આત્મિક પોષણને માટે છે. અને બાઇબલ સોસાયટી આ કામ કરે છે કે જે દરેક મંડળીને પ્રભુનું વચન પૂરું પાડે. 6 કરોડ ગુજરાતની જનતાને પ્રભુનું વચન પૂરું પાડવાની જવાબદારી એ મંડળીઓની છે. અને એટલા માટે બાઇબલ સોસાયટી અધરાતે ને મધરાતે, તમારા પાળક સાહેબને પણ મેં કહ્યું, બધાને જ હું ઓપનલી કહું છું, લગભગ છેલ્લા 1.5 વર્ષની અંદર 75 કરતાં વધારે મંડળીઓમાં હું ફર્યો અને પ્રભુનું વચન મેં વહેંચ્યું. બધી જ મંડળીમાં મેં કહ્યું કે તમને જો પ્રભુના વચનની જરૂર હશે તો બાઇબલ સોસાયટી પોતે તમારી પાસે આવશે. તમે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો કરશો નહીં, તમે બીજી કોઈ તકલીફ ઉઠાવશો નહીં. બાઇબલ સોસાયટીનું કામ છે એટલે અમે કરીશું, પણ મહેરબાની કરીને અમે બાઇબલ લાવીએ તો તમે એ પ્રભુનું વચન એ જે તે વિસ્તારમાં તમે રહો છો ત્યાં તમે પહોંચાડો. અને સુવાર્તા પ્રચાર કરવા માટે જ મંડળીનું અસ્તિત્વ બન્યું છે. જો નવા કરારની મંડળીનો અભ્યાસ કરો તો પ્રથમની સદીની મંડળી એ પ્રભુનું વચન પોતે પ્રાપ્ત કર્યું અને ત્યારબાદ એમણે સાક્ષી બીજાઓને આપી. અને હું CNI રાજકોટ મંડળીને માટે પ્રભુનો આભાર માનું છું, કારણ કે એ કાર્ય પ્રભુ તમારા દ્વારા કરવા માંગે છે. મંડળીના ગમે તેટલા પ્રશ્નો હોય, ગમે તેટલા પેચીદા અને ગૂંચવાયેલા એવા સંજોગો અને સમયો હોય, જો મંડળી સુવાર્તા પ્રચારનું કામ શરૂ કરી દે તો મંડળીની આખું ચિત્ર બદલાઈ જાય. અને ઘણા બધા ચર્ચોની અંદર અત્યારે મેં હમણાં જ પાળક સાહેબને કહ્યું, કેટલા બધા અન્ય વિશ્વાસમાંથી પ્રભુ પરના વિશ્વાસમાં લોકો આવી રહ્યા છે. અને એ મંડળી માટે આનંદ કરવાનો સમય છે. અને એટલા માટે પ્રભુનો આભાર માનીએ કે આપણે કદાચ 4થી 5મી ને 6ઠ્ઠી પેઢીના પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકો તરીકે અસ્તિત્વ ધરાવીએ છીએ.
અને એ જે તમે બીજા પાના પર જોયું પબ્લિશ, એની નીચે એક લોગો મૂક્યો છે, એક સિમ્બોલ મૂક્યો છે. એ સિમ્બોલની અંદર 4 બાબતો છે. તમે પહેલું ચિત્ર જોશો તો કબૂતર છે, બીજું ચિત્ર જોશો તો વર્લ્ડ છે, ત્રીજું ચિત્ર જોશો તો એક માણસ છે અને એના હાથમાં બી છે કે જે બી એ જમીનમાં નાખે છે. આવું ચિત્ર છે. એ દર્શાવે છે કે વ્યક્તિ તમે પોતે છો. બી એ પ્રભુનું વચન છે. વિશ્વ એટલે કે તમે જ્યાં રહો છો એ આજુબાજુનો વિસ્તાર છે અને ઈશ્વરનો આત્મા, પવિત્ર આત્માનું સિમ્બોલાઇઝ કર્યું છે કે જે પ્રભુના વચનો લોકોના જીવનની અંદર કાર્ય કરતા બનાવશે. જો તમે પ્રભુનું વચન લોકોના હાથમાં મૂકશો તો અવશ્ય પ્રભુનો આત્મા એમના જીવનમાં કામ કરશે. કારણ કે બાઇબલમાં એક જગ્યાએ ક્યાં લખ્યું છે કે પ્રભુનું વચન કાર્ય કર્યા વગર પાછું ફરતું નથી. અને એટલા માટે આ જવાબદારી સોંપી છે. બાઇબલ સોસાયટી આ કાર્ય કરે છે અને એટલા માટે બાઇબલ સોસાયટીનું જે વિઝન છે, જે દર્શન છે, તે દર્શન એવું છે કે દરેક વ્યક્તિ પાસે બાઇબલ હોય. The vision of the Bible Society of India is to ensure that the Bible is made available to all in language that they can understand in a format they have access to and at a price they can afford. એનો મતલબ એવો છે કે બાઇબલ સોસાયટીનું વિઝન, દર્શન એવું છે, બધી જ વ્યક્તિ પાસે પ્રભુનું વચન હોવું જોઈએ. તમારા મોબાઈલમાં હોય તો 6 હોય, પણ તમારી પાસે તમારું પોતાનું બાઇબલ તો હોવું જ જોઈએ. કારણ કે આ બાઇબલનું બીજું કોઈ ઓપ્શન છે નહીં. આ બાઇબલ પ્રભુનું વચન એ પ્રભુનું વચન જ છે. મોબાઈલમાં હોય તો ઘણું બધું એમાં હોય, પણ આમાં ઘણું બધું નહીં હોય. આમાં તમારા પાસે પ્રભુનું વચન પ્રિન્ટેડ તમારા હાથોમાં હશે અને બધી જ ભાષામાં હોય અને લોકોને પોસાય, ખરીદી શકાય, એ કિંમતે ઉપલબ્ધ થાય. તમને જે બાઇબલ સોસાયટી બાઇબલ આપે છે એ બાઇબલની ખાલી પ્રિન્ટિંગ જ તમારી પાસેથી લે છે. એની પેજ અને એનો પોસ્ટેજનો જે ખર્ચ છે, ટ્રાન્સપોર્ટેશનનો, એ ખર્ચ તો બાઇબલ સોસાયટી પોતે જ બેર કરે છે અને એ તમે જે દાન આપો છો એમાંથી એ બધી બાબતો થાય છે. અને એટલા માટે પ્રભુના વચનો વહેંચવાની સેવામાં CNI રાજકોટ મંડળીના પ્રત્યેક સભાજનોનો જે સિંહ ફાળો રહ્યો છે એના માટે અમે હૃદયના ઊંડાણથી તમારો આભાર જ માનીએ છીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અત્યાર સુધીમાં ભારતની અંદર 86 લેંગ્વેજમાં આપણે બાઇબલો કમ્પ્લીટ કરી શક્યા છે. નવા કરાર 88 ભાષામાં કમ્પ્લીટ કરી શક્યા છે. ડિગ્લોટ બાઇબલ એટલે કે 2 ભાષામાં હોય, 7 લેંગ્વેજમાં. સ્ટડી બાઇબલ 12 લેંગ્વેજમાં. ચિલ્ડ્રન્સ બાઇબલ 34 લેંગ્વેજમાં. બ્રેલ બાઇબલ્સ 90 લેંગ્વેજમાં અને ઓડિયો બાઇબલ 70 લેંગ્વેજમાં, 70 લેંગ્વેજમાં. આ બ્રેલ બાઇબલ અમારી પાસે છે. જો તમારા કોઈ મિત્ર એવા છે કે જેઓને પ્રભુના વચનની જરૂર છે અને બ્રેલ લિપિમાં, બ્રેલ લિપિનું બાઇબલ 43,000નું છે, પણ બાઇબલ સોસાયટી એ ફ્રીમાં આપે છે. 43 વોલ્યુમ્સ છે. એટલું મોટું થાય કે આખું જાણે લાઇબ્રેરી ભરાઈ જાય, પણ એના વોલ્યુમ્સ જે એક વોલ્યુમ્સ છે તે આપીએ છીએ અને એક વોલ્યુમ એ 1000 રૂપિયા કરતાં વધારેનું થાય છે. પણ બાઇબલ સોસાયટી આપે છે કારણ કે પ્રભુનું વચન એ જે બ્લાઇન્ડ લોકો છે, વિઝ્યુઅલી ચેલેન્જ છે, એમને પણ પ્રભુનું વચન મળે. ઓડિયો બાઇબલ જે લોકો ઇલિટરેટ પીપલ છે, 4000નું બાઇબલ, 12 લાખના બાઇબલ અત્યારે જ અમે ડિસ્ટ્રીબ્યુટ કર્યા એ સાઉથ ગુજરાતની અંદર. અને આવા લોકો છે તો તમે અમને જણાવો કે જેથી કરીને પાળક સાહેબની જાણમાં અને એમની વ્યવસ્થામાં એ કાર્યને આગળ વધારી શકાય અને એ વ્યક્તિઓ સુધી બાઇબલ પહોંચાડવામાં આવે. એટલે આ બધી માહિતી હું તમને એટલા માટે આપી રહ્યો છું કારણ કે પ્રભુના વચનોનું જે કાર્ય છે તે બહુ જ ચેલેન્જિંગ કાર્ય છે. સંસ્થા છે, પણ આ સંસ્થા ફક્ત પ્રભુના વચનો મંડળીઓને પ્રોવાઈડ કરવાનું કાર્ય કરે છે. અને એટલા માટે તમે એ બાઇબલો ઘણી બધી જગ્યાએ અલગ અલગ રીતે છે તે બાઇબલોનો તમે ઉપયોગ કરશો. ગયા વર્ષે 23,509 બાઇબલનું વિતરણ આપણે કરી શક્યા હતા. નવા કરારમાં 2,873 બાઇબલો આપણે નવા કરાર પણ વહેંચી શક્યા હતા. અને 23,509 એ બહુ વધારે મોટો આંકડો નથી 6 કરોડની સામે, કારણ કે આટલા બધા લોકો આપણી આસપાસ રહે છે કે જેઓની પાસે પ્રભુનું વચન નથી. અને એટલા માટે આજે સવારે જે 3 શાસ્ત્ર ભાગ તમારી સમક્ષ વાંચવામાં આવ્યા, એ 3 શાસ્ત્ર ભાગનો મૂળભૂત જે બાબત હતી, ગીતશાસ્ત્ર જે 143 વાંચ્યું, એ ગીતશાસ્ત્ર 143, માથેની લખેલી સુવાર્તાની વાત હોય, એ બધા જ અધ્યાયોની અંદર
જો એક કોમન ફેક્ટર હોય તો એ કોમન ફેક્ટર એ છે કે ડેડિકેટ યોર સેલ્ફ. 2025ના અંત ભાગમાં આવી ગયા. આ 51મો રવિવાર છે અને હવે પછીનો 52મો રવિવાર આવશે અને વર્ષ પૂરું થશે. બાઇબલ સોસાયટીએ પાછલા દિવસોમાં એક વિઝન તૈયાર કર્યો, ફ્રોમ સીડ ટુ હાર્વેસ્ટ, બીથી કાપણી સુધી, અને 52 અઠવાડિયામાં 52 વ્યક્તિઓને પ્રભુનું વચન આપવું, એ પડકાર મંડળીઓને આપવામાં આવ્યો. શું તમારામાં તાકાત છે કે 52 અઠવાડિયા 2026ના 52 અઠવાડિયા આપણને મળશે, 52 વ્યક્તિઓને શું આપણે પ્રભુનું વચન આપી શકીશું? અને તમારી નાતાલના પર્વની ઉજવણીનો ખરો અર્થ આ છે, ખરો આનંદ આ છે કે જો આ કમિટમેન્ટ સાથે તમે 2026માં પ્રવેશશો તો તમારા જીવનને માટે એ બહુ આનંદિત અને આશીર્વાદિત પળ બનશે. અને ગીતશાસ્ત્રની અંદર તમે જુઓ તો દાઉદ ત્યાં બધી જ જગ્યાએ પોતાની જાતને પ્રભુને સમર્પિત કરવાની વાત કહે છે. જો તમે ગીતશાસ્ત્ર 31નો અધ્યાય વાંચશો, એની 14મી કલમથી લઈને 24મી કલમ, તો ત્યાં પણ દાઉદ એક જ બાબત ફોકસ કરે છે કે મારું સમર્પણ. શું કહે છે? મારા સર્વ પ્રસંગો તારા હાથમાં છે, મારા શત્રુઓના હાથમાંથી તથા મને સતાવનારાઓથી મને છોડાવ. આ જે ગીત લખાયું એની પાછળનો સંદર્ભ એટલો જ હતો કે દાઉદ એના પોતાના કુટુંબીજનોથી અને પોતાના શત્રુઓથી, બધા જ વ્યક્તિઓથી એ ભયભીત હતો. પણ એ સમયે એમ કહે છે કે પ્રભુ, મારું જીવન, મારા પ્રસંગો, મારા સમયો, ઇંગ્લિશમાં પ્રસંગને માટે ટાઈમ શબ્દ વાપર્યો છે, એટલે એનો અર્થ એવો છે કે મારા બધા સમયો એ તારા હાથમાં છે. એટલે ડેડિકેટ યોર સેલ્ફ. 2025ના અંત ભાગમાં ગીતશાસ્ત્ર 143મું ગીત જોશો તો ત્યાં પણ પ્રાર્થનાના ભાગ સ્વરૂપે ડેડિકેશનની વાત કરવામાં આવી છે. અને એટલા માટે જે થીમ મેં રાખ્યું છે એ થીમ છે આજના સંદેશાનું, અ હાર્ટ ડેડિકેટેડ ટુ ગોડ્સ વિલ. અ હાર્ટ ડેડિકેટેડ ટુ ગોડ્સ વિલ. તમારું હૃદય ઈશ્વરની ઈચ્છા પ્રમાણે પૂરેપૂરું સમર્પિત કરવા તમે તૈયાર છો? તો ને તો નાતાલ અને નવા વર્ષની ઉજવણી તમારા માટે આશીર્વાદિત થશે. માથીની લખેલી સુવાર્તામાં પણ એક શબ્દ વાપર્યો છે અને તેનું નામ ઈસુ હશે, ઇમાન્યુએલ હશે, દેવ આપણી સાથે. ઈશ્વર મારી સાથે ક્યારે રહી શકે? જ્યારે હું મારી જાતનું સમર્પણ કરવા તૈયાર હોઉં તો જ ઈશ્વર મારી સાથે રહે. અને આ ગીતશાસ્ત્ર 143નો સંદર્ભ જુઓ તો ત્યાં કહે છે કે સમર્પણ એ વન ટાઈમ પ્રોસેસ નથી, પણ એ ડેઇલી પ્રોસેસ છે. જો તમે રોજ ને રોજ પોતાની જાતનું સમર્પણ કરો છો તો રોજ ને રોજ પ્રભુ એમની ઈચ્છા તમને બતાવે છે. લોર્ડ્સ પ્રેયરમાં આપણે શું બોલીએ છીએ? જેમ આકાશમાં તેમ પૃથ્વી પર મારી ઈચ્છા પૂરી થાવ, તમારી ઈચ્છા પૂરી થાવ. ઇટ્સ કોલ્ડ ડેડિકેશન. જો તમે લોર્ડ્સ પ્રેયર બોલો છો, ઓ આકાશમાંના બાપ પ્રાર્થના બોલો છો, તો એમાં આ સમજણ રાખો કે જ્યારે તમે એમ કહો છો જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ, એનો મતલબ એમ છે કે તમે તમારી જાતનું ટોટલ ડેડિકેશન કરો છો. અને ગીતશાસ્ત્રની અંદર વન ટાઈપ રિચ્યુઅલ નથી, પણ ડેડિકેશન ઇઝ અ લોંગ ટાઈમ પ્રોસેસ, લાઈફ ટાઈમ પ્રોસેસ. સરેન્ડર ઓફ લાઈફ, એ તમે સમર્પણ કરો છો એટલે એમાં સમર્પણમાં શું આવે છે? તમારી ઈચ્છાઓ આવે છે, તમારા આયોજનો આવે છે, તમારી યોજનાઓ આવે છે, તમારા વિચારો આવે છે, તમારી મહત્વાકાંક્ષાઓ આવે છે, તમારી લાગણીઓ આવે છે. આ બધું ભેગું કરો ને ત્યારે એને સમર્પણની ભાષામાં મૂકી શકાય, એ શબ્દમાં મૂકી શકાય. તો આ ડેડિકેશનની શરૂઆત કેવી રીતે થાય? સમર્પણની શરૂઆત કેવી રીતે થાય? ગીતશાસ્ત્ર 143 અને એની પહેલી 1 થી 4 કલમ જુઓ. એની શરૂઆત કેવી રીતે થાય છે? ડેડિકેશન બિગેન્સ વિથ અ હમ્બલ ડિપેન્ડન્સ ઓન ગોડ. સમર્પણની શરૂઆત એ નમ્રતાપૂર્વક ઈશ્વર પર આધાર રાખવાથી થાય છે. ત્યાં શું કહે છે? હે યહોવા, મારી પ્રાર્થના સાંભળીને મારા કાલાવાલા પર કાન ધર, તારી સત્યતાથી અને તારા ન્યાયપણાથી મને ઉત્તર આપ. અને ત્યાં આગળ લખ્યું છે, તારા સેવકની સાથે ન્યાયની રૂએ ન વર્ત, કેમ કે તારી નજરમાં કોઈ પણ સજીવ માણસ ન્યાયી ઠરશે નહીં.
એની શરૂઆત થાય છે ટોટલ ઈશ્વર પર આધાર રાખતા. મને ખબર નથી 2025ના સમયગાળા દરમિયાન તમે કઈ સ્ટ્રગલમાંથી પસાર થયા. મંડળીનો એક રવિવાર હશે, સાક્ષીનો રવિવાર, જેમાં તમે સાક્ષીઓ આપશો. આખા વર્ષ દરમિયાનનું તમે ઇવેલ્યુશન કરશો કે તમારા જીવનમાં એવી કઈ કઈ બાબતો, ઘટનાઓ બની, પણ એ બધાની અંદર તમારા જીવનમાં તમે વિશ્વાસુ રહ્યા કે નહીં, પણ ઈશ્વર તમને વિશ્વાસુ રહ્યા, તો એ ડિપેન્ડન્સ ઈશ્વર પર આધાર રાખતા તમે શીખ્યા અને પ્રભુએ તમારા જીવનમાં ચમત્કાર કર્યા. તો એ જે બાબત બની છે એ બાબત જ તમારા જીવનની શરૂઆત કરે છે સમર્પણની. અને એટલા માટે તમે જુઓ તો ત્યાં લખ્યું છે, હિયર માય પ્રેયર ઓ લોર્ડ, ગીવ ઈયર ટુ માય સપ્લિકેશન. મારી પ્રાર્થના સાંભળ, કારણ કે તમે જ એ ઈશ્વર છો કે જે મારી પ્રાર્થના સાંભળી શકો. અને એટલા માટે એ એની નબળાઈ રજૂ કરે છે અને કહે છે કે પ્રભુ, હું તમારા ઉપર ટોટલ આધાર રાખું છું. જો કોઈ વાસણને અંદર તમારે પાણી ભરવું હોય તો એ વાસણ કેવું હોવું જોઈએ? ખાલી હોવું જોઈએ. ચોખ્ખું તો હોવું જ જોઈએ, પણ ખાલી હોવું જોઈએ. એ વાસણની અંદર કશું ભરેલું હોય તો તમે ભરી ના શકો. ડેડિકેશનનો મતલબ એવો થાય છે કે તમારે તમારી જાતમાંથી દરેક બાબતોને ખાલી કરવાની છે. કઈ બાબતો ખાલી કરવાની છે? કડવાશ, અદેખાઈ, નિંદા, ચર્ચી, જે બાબતો પાપજનક છે એને ખાલી કરવાની છે. તો પ્રભુ તમને એમના પવિત્ર આત્માથી ભરે છે. અને એટલા માટે ડિપેન્ડન્સ ઓન ગોડ બિગિનિંગ વિથ ધ ડેડિકેશન. ડેડિકેશનનો બીજો જે બાબત છે તે એના મૂળ ક્યાં છે? ઇટ ઇઝ રૂટેડ ઇન રિમેમ્બરિંગ ગોડ્સ ફેથફુલનેસ. કલમ 5 અને 6 તમે જોશો તો ત્યાં લખ્યું છે કે પ્રાચીન કાળના દિવસોનું સ્મરણ કરું છું. વાલાઓ, જીવનમાં તમે કદી તમારો ભૂતકાળ ભૂલશો નહીં કે પ્રભુએ તમને ક્યાંથી ક્યાં લઈ આવ્યા. તમારા પૂર્વજોના સમયનો વિચાર કરજો. અત્યારે કદાચ આપણે બહુ સારી પરિસ્થિતિમાં જીવતા હોઈએ, પણ આજથી 4 પેઢી પહેલાં આપણા પૂર્વજો કેટલી અઘરી પળોમાંથી પસાર થયા. અને એટલા માટે દાઉદ રાજા હતો, એની પાસે બેસ્ટ કિંગ હતો, મસલ્સ પાવર હતા, મની પાવર હતા, મિલિટરી પાવર હતો, પણ એ એના ભૂતકાળને ભૂલ્યો નહીં કે હું તો ઘેંટા પાળક હતો. અને એણે એ બાબતને હંમેશા સ્મરણમાં લાવ્યા કે જેથી કરીને એ પોતાના જીવનને રૂટ, એનું મૂળ જે છે વિશ્વાસનું, તે મજબૂત કરે. અહીંયા તમે જોશો તો તમે જોઈ શકશો કે એ ડેડિકેશન જે છે તે ઈશ્વર પ્રત્યેનું તમારું એ મૂળ જે મજબૂત થાય છે તે તમારા વિશ્વાસને વધારે સ્ટ્રોંગ કરે છે. આજે તમે કોઈ બાબત માટે વિશ્વાસ રાખી રહ્યા છો પણ એ બાબત બની નથી રહી, તો તમે એ બાબત યાદ કરો કે ભૂતકાળમાં તમે એવી કોઈક બાબત માટે પ્રાર્થના કરી હતી અને એ પ્રભુએ સાંભળી હતી, અને પ્રભુ એના સમયમાં એ બાબત પણ પૂર્ણ કરવાને સક્ષમ છે. ડેડિકેશન સિક્સ ડેઇલી રિન્યુઅલ ઇન ગોડ્સ પ્રેઝન્સ. અને એટલા માટે જે સમર્પણ છે તે રોજ અને રોજ પ્રભુમાં તમને નવા બનવા તરફ લઈ જાય છે. ત્યાં શું લખ્યું છે? 7 અને 8મી કલમમાં કહે છે, હે યહોવા, મને વહેલો ઉત્તર આપ, મારા આત્માનો ક્ષય થાય છે, તારું મુખ મારાથી ન સંતાડ, રખેને હું ખાડામાં ઉતરનારના જેવો થાઉં. એટલે ડેડિકેશન જે શોધે છે, સમર્પણ જે શોધે છે, તે તમારું રોજ અને રોજનું પ્રભુ સાથેનું જે પ્રેઝન્સ છે, પ્રેઝન્સ ઓફ ધ લોર્ડ. એવું કહેવાય છે કે માણસ પાપ કરતાં ક્યારે અટકે ખબર છે? માણસ પાપ કરતાં ક્યારે અટકે? જ્યારે એને પ્રેઝન્સ ઓફ ધ લોર્ડની અનુભૂતિ હોય, જ્યારે ઈશ્વરની હાજરીની અનુભૂતિ એને હોય તો એ પાપ કરતાં અટકે. જ્યારે કોઈ મને જોતું નથી અને એવું સમજે કે ઈશ્વરે મને જોતા નથી, ત્યારે એ પાપ કરવા તરફ જાય. પણ જો એ પ્રેઝન્સ હોય તો એ પ્રેઝન્સ એને બચાવે છે. અને એટલા માટે ડેડિકેશન ઇઝ નોટ વન ઇવેન્ટ બટ અ ડેઇલી ઓફરિંગ ઓફ અવર લાઈફ ટુ ગોડ્સ પર્પઝ. ઈશ્વરના હેતુઓ પૂર્ણ કરવાને માટે પ્રભુ ઈચ્છે છે કે 2025ના અંતમાં તમે તમારું ટોટલ ડેડિકેશન કરો. એ ડેડિકેશન કેવું છે? ડેઇલી છે. જ્યારે ઇઝરાયલ પ્રજા અરણ્યમાં હતી ત્યારે ખોરાક નહોતો મળતો, ત્યારે ઈશ્વરે શું એમને પ્રોવાઈડ કર્યું? માનના આપ્યું. એ માનના જે લોકોએ વધારે ભરી રાખ્યું ને, તો બીજા દિવસે શું થયું? એ સડી ગયું. પણ એમણે ઈશ્વર પર વિશ્વાસ રાખતા રોજ અને રોજ અને રોજ એ માનના 40 વર્ષ સુધી પ્રભુએ પૂરા પાડ્યા. એ એક્ઝામ્પલ છે
કે તમે આ રીતે રોજ અને રોજ તમારું ડેડિકેશન કરો, સમર્પણ કરો, કે જેથી કરીને પ્રભુ રોજ ને રોજ એમની ઈચ્છા તમને બતાવે. ત્યાં કહે છે ડેડિકેશન રિક્વાયર્સ ગાઈડન્સ બાય ધ હોલી સ્પિરિટ. સમર્પણ જ્યારે તમે થાય છે ત્યારે તમને પવિત્ર આત્માની દોરવણી પ્રાપ્ત થાય છે. અને એટલા માટે લખ્યું છે કે ટ્રુ ડેડિકેશન ઇઝ નોટ જસ્ટ ઇમોશન બટ સબમિશન ટુ ગોડ્સ ડાયરેક્શન. આ સ્ટેટમેન્ટ મને બહુ ગમે છે, ધ્યાનથી સાંભળો. ડેડિકેશન શું છે? ટ્રુ ડેડિકેશન ઇઝ નોટ જસ્ટ ઇમોશન. સાચું સમર્પણ એ ખાલી લાગણી નથી. લાગણીના આવેશમાં આવીને બધા હાથ ઊંચા કરી દઈએ, લાગણીના આવેશમાં આવીને એકદમ પ્રભુ પ્રભુ કરી દઈએ, લાગણીના આવેશમાં આવીને આપણે એકદમ રડીને પ્રાર્થનાઓ કરી નાખીએ, લાગણીના આવેશમાં આવીને આપણે ભલભલું કરી નાખવા તૈયાર થઈએ, પ્રભુને કમિટમેન્ટ આપીએ. એ ટ્રુ ડેડિકેશન નથી. એ કહે છે ટ્રુ ડેડિકેશન ઇઝ નોટ જસ્ટ ઇમોશન, પણ શું છે? બટ સબમિશન. સબમિશન ટુ ગોડ્સ ડાયરેક્શન. ખરું જે સમર્પણ છે તે ઈશ્વરના માર્ગદર્શન હેઠળ તમે કરો છો. અને એ લાગણી ફક્ત લાગણી આધારિત નથી, પણ એ તમને પ્રભુના આત્મા આધારિત છે. વી ડેડિકેટ નોટ ઓનલી અવર પ્લાન્સ બટ અવર વિલ ટુ બી ગાઈડેડ બાય ગોડ. અને એટલા માટે સાચું સમર્પણ એ છે કે જે તમારી ઈચ્છાથી નહીં પણ ઈશ્વરના માર્ગદર્શનથી તમે કરો છો. માણસ દુઃખી એટલા માટે છે કારણ કે એની ઈચ્છાને અપેક્ષા પૂરી થતી નથી. પણ જો એ પ્રભુની ઈચ્છાને અપેક્ષાને કેન્દ્રમાં રાખે તો મારું માનવું છે કે એને દુઃખી થવાનો વારો આવતો જ નથી. અને એટલા માટે 2025ના અંત ભાગમાં આપણે છીએ અને 2026માં આપણે એન્ટર થઈશું. એક સ્ટ્રોંગ કમિટમેન્ટ પ્રભુને આપવાની જરૂર છે. અને એ કમિટમેન્ટ કયું છે? પ્રભુ મારી ઈચ્છા પ્રમાણે નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે થાવ. બહુ સિમ્પલ સ્ટેટમેન્ટ છે પણ બહુ ડેડિકેટેડ સ્ટેટમેન્ટ છે. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર અને મારા જીવનમાં તમારી ઈચ્છા પૂરી થાવ. અને દાઉદ આ બાબત એના જીવનમાં લાવે છે. હવે એક છેલ્લો પ્રશ્ન પૂછીને હું બંધ કરીશ. આવું સમર્પણ કરતાં તમને કઈ બાબત અટકાવરૂપ છે? કઈ બાબત નડતરરૂપ છે? કઈ બાબત અડચણરૂપ છે? તમે પોતે વિચારો. હું પ્રભુને સંપૂર્ણ રીતે સમર્પિત થવાની ઈચ્છા તો રાખું છું, પણ એવી કઈ બાબત છે કે જે મને સંપૂર્ણ સમર્પણ કરતાં અટકાવે છે? મારો ઈગો છે? મારી એમ્બિશન્સ છે? મારી મહત્વાકાંક્ષા છે? મારો અહમ છે? મારું માફ ન કરવાનું વલણ છે? અથવા એવી કઈ બાબત છે કે જે બાબત આવા સંપૂર્ણ સમર્પણને અટકાવી રહ્યું છે? અને આજે સવારે સંદેશો આ જ છે કે પ્રભુ તમને એક કૃપા આપે, પ્રભુ તમને સ્વતંત્રતા આપીશ. માણસને એદનવાડીમાં મૂક્યો ત્યારે ઈશ્વરે જે મનુષ્યને બેસ્ટ બાબત આપીને તે એને ફ્રી વિલ આપી. એને રોબોટ નહીં બનાવ્યો, એને પસંદ કરવા દીધું કે આ ફળ છે ખાવાનું નથી, પણ યુ હેવ ફ્રી વિલ. ખાવું કે ના ખાવું યુ ડિસાઇડ. અને એ ડિસાઇડ એણે કર્યું કે મારે તો ખાવું છે અને પાપ કર્યું. પ્રભુએ આજે પણ આપણને ફ્રી વિલ આપી છે, કોઈ જબરજસ્તી નથી. કે મારે મારું સંપૂર્ણ સમર્પણ કરવા જે બાબત, જે પાપ મને અડચણરૂપ છે, નડતરરૂપ છે, જે વસ્તુ મને અટકાવી રહ્યું છે, એ હું ખરેખર વધસ્તંભ પર ચડી દેવા માગું છું કે પછી અધકચરું સમર્પણ કરું. તમારા બાળકો જો હોય અને તમે એમને કંઈક કહ્યું હોય અને એ તેઓ પૂરેપૂરું ના પાડે, અધકચરું પાડે, તો તમે કેવું અનુભવો? તમને એમ થાય કે મેં કહ્યું હતું એ પ્રમાણે તેને સંપૂર્ણ કર્યું નથી. અને પ્રભુ પણ આપણા માટે આ જ બાબત અનુભવે છે કે જો તમારું સંપૂર્ણ ડેડિકેશન છે તો એ બીજાઓને માટે, તમારા માટે, મંડળીને માટે આશીર્વાદરૂપ છે. ને આ વચનો પ્રભુ સમજવા, સ્વીકારવા આપણી મદદ કરો, સહાય કરો, કે જેથી કરીને અડચણરૂપ અને નડતરરૂપ જો કોઈ બાબતો છે તો આજે સવારે જ આપણે આ પ્રભુના ઘરમાં એ મૂકીને અહીંયાથી બહાર જઈએ કે જેથી આપણું સંપૂર્ણ સમર્પણ પ્રભુના ઈરાદા આપણા જીવનમાં પૂર્ણ કરે. આમેન. માન્ય છે તમારા સેવક દ્વારા પ્રભુએ અદ્ભુત ડેડિકેશન સાથે તમારામાં આગળ વધવાનું છે. અને આ પ્રભુ દાઉદે જે ડેડિકેશન દેખાડ્યું, આ પ્રભુ એ તમારામાં ઓતપ્રોત થઈ ગયો પ્રભુ એવા ડેડિકેશન સાથે
હા પિતા, જે કંઈ અમારા જીવનનો અડચણરૂપ બાબત છે પ્રભુ તમારામાં દૂર કરીને, હા પિતા, તમને મહિમા આપતા તમારા માર્ગમાં આગળ વધીએ તેવું તમે થવા દેજો. હા પ્રભુ, સર્વ માન મહિમા ગૌરવ પિતા તમને જ હોજો, પ્રભુ ઈસુના નામમાં, આમેન. હવે દાનાળ તરફ જઈશું આપણે. ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું 495. તે દરમિયાન બાઇબલ સોસાયટી અને મેરી જેન્સની બહેનો દાન લેવાની સેવા આપશે. જેલિકાબેન, મીરાબેન, મોનાબેન અને અરુણભાઈ. બાઇબલ સોસાયટી રાજકોટ બ્રાન્ચના પ્રમુખ શ્રી રેવરન્ડ ગોકુલ પરમાર સાહેબ દાનાળપણની પ્રાર્થના કરાવશે. ત્યારબાદ આપણે સાથે મળીને પ્રભુની શીખવેલી પ્રાર્થના બોલીશું અને છેલ્લો આશીર્વાદ રેવરન્ડ ગોકુલ સાહેબ ઉચ્ચારશે. પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. સર્વ સારા અને ઉત્તમ વાનાના દેનાર એવા મારા પ્રેમાળ પિતા, અબ્બા બાપ, તમારો ખૂબ આભાર માનીએ છીએ કે તમે અમને તમારી પ્રતિમા પ્રમાણે કેટલું સુંદર ને અદ્ભુત એવું માનવીય જીવન આ પૃથ્વી પર આપ્યું છે. એટલું જ નહીં, પણ આ જીવન તમારા મહિમાને અર્થે જીવાય, તેમજ આ જીવન આશીર્વાદિત થાય તે માટે તમે તમારા એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની અનમોલ ભેટ અમને આપી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઉદ્ધાર, પાપની માફી, તારણ, અનંત જીવનનો આશીર્વાદ તમે આપ્યો છે. એ માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. ઈસુ પર પ્રેમ કરતા પ્રભુ, અમે જ્યારે તમારા માર્ગમાં ચાલીએ છીએ ત્યારે તમે અમારી પ્રાર્થનાઓ સાંભળો છો, અમારી વિનંતીઓ પર લક્ષ દો છો. અમે માંગીએ, કલ્પીએ એના કરતાં વિશેષ તમે અમને પૂરું પાડો છો. અને પ્રભુજી, તમે હંમેશા તમારા પ્રેમમાં અમારી દરેક ભાવનાઓની કાળજી લો છો, દરેક બાબતની કાળજી લો છો. અને સર્વ બાબતોને સ્મરણમાં લાવતા પ્રભુજી, આભાર સ્તુતિના અર્પણ અમે તમારી આગળ લાવીએ છીએ.
જે વાલાઓએ પ્રભુજી આભાર સ્તુતિનું અર્પણ તમારી આગળ લાવ્યા છે તેઓના જીવનોને તમે ખૂબ આશીર્વાદિત કરો. એ આભાર સ્તુતિના કારણોને તમે આશીર્વાદિત કરો. એ સાથે જેઓએ દાનરૂપી અર્પણ પ્રભુજી તમારી વેદી પાસે લાવ્યા છે તેઓના જીવનોને અને તેઓનું દાન બંને તમે તમારા પિંધાયેલા પવિત્ર અને આશીર્વાદિત હાથમાં સ્વીકારો અને એ બંને તમારા મહિમા માટે વપરાય એવી કૃપા તમે થવા દો. અમારી પ્રાર્થના છે પ્રભુજી, અહીં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિ પાછા આ જ રીતે તમારી આરાધનામાં એકત્રિત થઈએ ત્યાં સુધી અમારું પ્રાણ, આત્મા અને શરીર તમારા પવિત્ર અને સુરક્ષિત હાથમાં સોંપીએ છીએ. તમારી ઈચ્છા પ્રમાણે જીવવા, તમારી યોજના પ્રમાણે આગળ વધવા પ્રભુ તમે અમને સર્વને સહાયને મદદ કરજો. બાઇબલ સોસાયટી માટે અમે તમારો આભાર માનીએ છીએ અને પ્રભુ હંમેશા તેઓના માટે પ્રાર્થના કરતા રહીએ તેવી કૃપા પણ તમે અમને આપો. ઈસુ મારા પ્રભુના નામમાં અમારા અર્પણો સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. ઓ આકાશ મના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય. જેમ અમને અમારું માફ કર્યા છે તેમ તમે અમારું અમને માફ કરો અને પરીક્ષણમાં ન લાવો, ઊંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ તથા પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી રહો. આમેન.